એશિયાની સૌથી પ્રતિષ્ઠિત ઔદ્યોગિક વસાહતોમાં સ્થાન ધરાવતા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજિંગ કમિટી વર્ષ 2026-27 માટેની હાઈ વોલ્ટેજ ચૂંટણી આવતીકાલે મંગળવારે યોજવા જઈ રહી છે. ઉદ્યોગ મંડળ પર કબજો જમાવવા માટે આ વખતે મુખ્યત્વે બે મજબૂત પક્ષ સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે કાંટાને ટક્કર જોવા મળશે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો, બેઠક વ્યવસ્થા અને પાણીની સુવિધા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ચૂંટણી અધિકારીઓએ પોતે મતદાન મથકની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. એઆઈએની મેનેજિંગ કમિટીમાં કુલ 30 સભ્યો હોય છે, જેમાંથી દર વર્ષે નિયમ મુજબ 10 સભ્યોની મુદ્દત પૂર્ણ થતાં ચૂંટણી યોજાય છે. આ વર્ષે ખાલી પડેલી 10 બેઠકો માટે બંને પેનલના મળીને કુલ 20 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. એસોસિએશનમાં સત્તાની ખુરશી મેળવવા માટે કોઈ પણ પક્ષ પાસે 16 સભ્યોની બહુમતી હોવી અનિવાર્ય છે. હાલની સ્થિતિ જોતા વિકાસ પેનલને બહુમતીના 16ના આંકડા સુધી પહોંચવા માટે આ 10માંથી માત્ર 3 સભ્યો જીતાડવાની જરૂર છે. સત્તા પાછી મેળવવા માટે સહયોગ પેનલે આકરી મહેનત કરવી પડશે, કારણ કે તેમને 10માંથી 9 સભ્યો જીતાડવા અત્યંત જરૂરી છે. આ હાઈ પ્રોફાઇલ ચૂંટણીમાં વસાહતના કુલ 1282 જેટલા સભ્યો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નવું સુકાન નક્કી કરશે. પોતાની પેનલ તરફી મતદાન કરવા માટે બંને પક્ષે છેલ્લા કેટલાક દિવસોથી એડી ચોટીનું જોર લગાવી પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. બેઠકોના વિભાજનની વાત કરીએ તો મેનેજિંગ કમિટીના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના 24, રિઝર્વ કેટેગરીના 3 અને કોર્પોરેટ કેટેગરીના 3 સભ્યોનો સમાવેશ થાય છે, જે ઉમેદવારો ચૂંટાયા બાદ 3 વર્ષની મુદ્દત ભોગવે છે. આવતીકાલે થનારા મતદાન પર હવે સમગ્ર ઔદ્યોગિક આલમની નજર મંડાયેલી છે.